નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। ટીમાણા ગામે વિકાસનું કામ અટકાવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ। આજરોજ તારીખ 19 ફેબ્રુઆરી 2026 બપોરના 12 કલાકે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે પેવર બ્લોકના કામ મુદ્દે વિવાદ ઉભો થયો છે। કોળી વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર આપી ગંભીર આક્ષેપો કર્યા છે। રહીશોના જણાવ્યા અનુસાર ગત 18 ફેબ્રુઆરીના રોજ તાલુકા વિકાસ અધિકારીએ વિસ્તારમાં પેવર બ્લોકની કામગીરીની વિઝિટ લીધી હતી। જોકે સ્થાનિકોના આક્ષેપ મુજબ ગામના કેટલાક વ્યક્તિઓ દ્વારા અવારનવાર મનસ્વી અને ખોટી રીતે અરજીઓ કરીને વિકાસના કામોમાં અવરોધ ઉભો કરવામાં આવી રહ્યો છે। આવેદનમાં વધુ આક્ષેપ કરવામાં આવ્યા છે કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા માત્ર એક પક્ષની જ વાત ધ્યાનમાં લેવામાં આવી છે અને સ્થાનિક રહીશો, સરપંચ અથવા તો ગ્રામ પંચાયતના સભ્યોના નિવેદન લેવામાં આવતા નથી। રહીશોએ એવો પણ દાવો કર્યો છે કે આ બાબતે તેમના પાસે પૂરતા પુરાવા ઉપલબ્ધ છે અને જરૂર પડે તેવો કોર્ટના દરવાજો પણ ખટખટાવશે। સ્થાનિકોએ જમીનના કુદરતી ઢોળાવ વિરુદ્ધ પાણીની વહેણ બાબતે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે અને તાત્કાલિક કામ શરૂ કરવાની માંગ કરી છે। મારું નામ ભટ્ટ મહાસુખભાઈ ભગવાનભાઈ ભટ્ટ, ગામ ટીમાણા। હાલમાં સરપંચ તરીકેની સેવા બજાવું છું। અમે અત્યારે ગ્રામજનો અહીંયા ટીડીઓ સાહેબની ચેમ્બરમાં રજૂઆત માટે આવ્યા હતા। કાલે ટીડીઓ સાહેબ શ્રી 4:30 વાગે ત્યાં આવ્યા ટીમાણા। તો અમે ત્યાં ગામમાં હું મારા સાઈડ ઉપર કામ ઉપર હતો, તો સાહેબ પોતે ત્યાં આવ્યા સ્થળ ઉપર, તો સીધા આવીને પાંચાભાઈના ઘરમાં જ રહી ગયા અને એમણે આવીને સાહેબે એવો નિર્ણય આપ્યો કે ભાઈ આ એના ફળિયા પ્રમાણે બજાર નીચે ઉતારી ગયો। હવે એના ફળિયા પ્રમાણે સાહેબ બજાર નીચે ઉતારી તો એ બજારનું પાણી જ બહાર ન રહે, બજારની અંદર જ મોટો જે દેશી ભાષામાં કહીએ એવું માદળું ભરાય રહે અને આજુબાજુ વાળા મકાઈને પડી જાય। તો સાહેબ એકનું જ ભલું થાય એ રીતે સાહેબ નિર્ણય લઈને આવતા રહ્યા। તો એટલે અમારે આજે રજૂઆત કરવા માટે આવવું પડ્યું। અમને સાંભળ્યા નહીં સાહેબ, અમે ત્યાં હતા હોય। અને બીજું એ કે આજે અરજદારો સામે બધા ઘરે હાજર હતા કે અમને સાંભળો સાહેબ, પાંચાભાઈ એકનું કરવા જતા એ જ લાઈનમાં બધા મકાન એટલા નીચા છે, બધા મજૂર વર્ગ જ છે, તો એ લોકો સહન કરે છે કે આપણા કુદરતી જે ભૌતિક રીતે નીચા છે તો એ નીચા જ રહેવાના છે અને બજાર આપણે બની જવી જોઈએ। એટલા માટે સાહેબને રજૂઆત માટે આવ્યા હતા કે ભાઈ આપણે સાહેબને રજૂઆત કરીએ। બીજું એ કે સાહેબને પાંચાભાઈ બલુભાઈ ઢીલા પોતે હજી અમારી ગટર છે જાય છે કુદરતી નિકાલ તરફ, એના મોઢું બંધ કરી જે ગણેશ શાળા નામની સ્કૂલ છે જ્યાં જે 3 થી 4 હજાર વિદ્યાર્થી છે એના પરગણામાં પાણી ભરાય છે, માખી મચ્છર ત્રાસ એ પણ અમને સાહેબ સહન નથી થતો। તો પાંચાભાઈની માંગણી હતી મારી પહેલા બજાર બાંધો પછી હું ગટર હાલવા દઉં, તો સાહેબ બજાર બાંધવા ગયા હતા તો એટલી નીચે ઉતારો 3 ફૂટ, તો એટલી ઉતારી તો સાહેબ સામે વાળાના મકાનો બધા પડી જાય, એનું બજારનું પાણી જ બહાર ન જાય। તો એટલા માટે એમ થાય તો સાહેબ ને પાંચાભાઈ કાલે સાહેબને રજૂઆત કરી છે ટીડીઓ સાહેબને, તો સાહેબ એમની સિંગલ રજૂઆત સાંભળીને આવતા રહ્યા, અમારી કોઈની રજૂઆત ન સાંભળી। તો સાહેબ શ્રીને યોગ્ય આમાં નિર્ણય લેવો જોઈએ કે આમાં શું છે। પણ સાહેબ એમના પાંચાભાઈ એકની રજૂઆત ને એમના ઘરે ગયા અને સીધા ગાડીમાં બેસીને આવતા રહ્યા, એટલે અમારે સાહેબને રજૂઆત કરવા માટે બધાને આવવું પડ્યું સાહેબ। એટલું કહીને કારણ છે કે અમારે અમારા ગામના વિકાસમાં જ રસ છે, અમારે કોઈને હેરાન કરવામાં રસ જ નથી સાહેબ। પાંચાભાઈ અમારા દુશ્મન થી અમારા ગામના વ્યક્તિ જ છે અને બીજા અમારા ગામના વ્યક્તિ જ છે સાહેબ। તો આજે બધાનું કામ સારું થાય એટલા માટે સાહેબ અમારે આવવું પડ્યું કે સાહેબ શ્રીને એવો નિર્ણય પણ અમને સાંભળ્યા જ નહીં સાહેબ, સિંગલ એક પક્ષી સાંભળીને વહી આવ્યા સાહેબ રજૂઆત। તો આવે તો ત્યાં ગામનો જે પ્રથમ છૂટાયેલો વ્યક્તિ હોય એને સાંભળવો જોઈએ, અમારે પંચાયત બોડીના સભ્યો હોય એને બોલાવવા પડે, તો કોઈ પંચાયતના કોઈ સભ્યને ન બોલાવ્યા, ન સરપંચને બોલાવ્યા, અમે હાજર હોવા છતાં અમને અમારી વાતે પણ સાહેબે ન કરી અને સાહેબ હાલવા મીના, એટલે સાહેબ અમારે અહીંયા રજૂઆત કરવા માટે આવવું પડ્યું કે સાહેબ આવો મનસ્વી નિર્ણય ન લેવાય। ત્યાં હાલમાં સાહેબ બ્લોક નાખવાનું કામ શરૂ છે, તો પાંચાભાઈને થવા જ નથી દેવો વિકાસ। તો એનો એકને હિસાબે સાહેબ 22 જણને અસર કરતી વાત છે કે એકને અડધે 22 જણને હેરાન થવું પડે એ વેદબી નહીં, એ રજૂઆત કરવા માટે આવ્યા છે। એટલું કઈ વિરમું છું। મારું નામ પ્રવીણભાઈ કલ્યાણભાઈ લાદવા, ગામ ટીમાણા, કોળીપા વિસ્તારમાં રહેવાનું। આ પ્રશ્ન અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા સાહેબ શ્રીને। આ પ્રશ્ન અમારો બહુ જૂનો છે, 15-20 વર્ષથી
જે એક વ્યક્તિ અમારું જે પાંચાભાઈ બલ્લુભાઈ ઢીલા છે એ અમારી બજાર બંધાવા જતા નથી. એનું કેવું છે 3 થી 4 ફૂટ બજાર ઉતારો. જો એ 3 થી 4 ફૂટ બજાર ઉતારીએ તો અમારા બધાના ઘર અમારા ઘરમાં જવું કે નહીં, આ મોટો પ્રશ્ન છે. કાલે અમારું કામ લગભગ શરૂ થવાની તૈયારીમાં હતું અને સાહેબ શ્રી તળાજાથી જોવા આવ્યા હતા. એને અરજી કરી પ્રમાણે જોવા આવ્યા એટલે સાહેબશ્રી એ પાંચાભાઈની એકની મુલાકાત લીધી અને એના ઘરમાં જઈ અને જે કાંઈ વાતચીત થઈ હોય તો વહી આવ્યા. અમે ત્યાં બધા બાજુમાં રાહ જોતા હતા. અમને સ્થાનિક લોકોને, સરપંચને કે પંચાયતની બોડીને કે ઉપસરપંચને કોઈને કાંઈ મળ્યા નથી, કોઈને પૂછ્યું નથી. ને એ લોકોને જે કાંઈ વાતચીત થઈ હોય પણ અમારી સાથે એને સ્થાનિક છે એ લોકોને અમને મળવું જોઈતું હતું. અમારો પ્રશ્ન શું છે, એનો પ્રશ્ન શું છે, સ્થાનિક લોકોને પૂછ્યો તો એની સમજણ પડે. આજે 20 22 વર્ષથી અમે આ લોકો હેરાન થાય છીએ. ચોમાસામાં ત્યાં લપસીને પડીએ છીએ. એ જ્યાં રહેતું હોય એને બધી ખબર હોય, પણ આ માણસ 20 22 25 વર્ષથી ના કાંઈ કામ થવા દેતા નથી. અને હાલના અમારા સરપંચ જે માસુભાઈ ભટ્ટ છે એને ખૂબ મહેનત કરી અને આ અમારી બજારનું કામ હાથમાં લીધું છે. અગાઉના સરપંચોએ પણ મહેનત કરી હતી પણ ક્યાંક ને ક્યાંક આ વ્યક્તિની અરજીથી કામ શક્ય થઈ ન શકતું. એટલા માટે અમારા માસુભાઈએ ખૂબ સારું કામ કર્યું અને કામ પાસ કરીને લાવ્યા. વર્ક ઓર્ડર આવી ગયો, કામ ચાલુ કર્યું. તો આ માણસે અરજી કરી અને અમારું કામ અટકાવી દીધું છે. તો હવે આવનારા સમયમાં અમારે ખૂબ તકલીફ પડશે. તો હું અધિકારીશ્રીઓને, મારી સાથે બધા ગામના લોકો આવ્યા છે અમારા વિસ્તારના, કોળીપા વિસ્તારના, તો એ બધા વતી હું અધિકારીશ્રીઓને વિનંતી કરું છું કે આપ જે કાંઈ પણ નિર્ણય લ્યો એ જાહેર હિતનો નિર્ણય લેજો. એક વ્યક્તિના જે કાંઈ વિચારો છે, એના જે મગજની અંદર જે કાંઈ વિચારો છે એનો નિર્ણય ન લે, આવું હું કહીને વિરમું છું. મારું નામ ભીમભાઈ રામભાઈ મોકળવા. હું ઉપસરપંચ છું. ગામનું કાંઈ પણ સારું કરવા તૈયાર થઈ જાય પણ આ લોકો અમારું અટકાવે, અમને કરવા દેતા નથી. તો અમારે પણ કાંઈ ગામનું ભલું કરવા માટે અમે એમાં સહમત થઈએ, પણ એમાં અમારું કાંઈ કરીને કાંઠે લાવવું હોય ત્યાં અમારું અટકાવી ઊભું રાખે છે. હા, એટલે અમારું ગામની શાળાની પ્રજા અત્યારે તમે જોઈ જાઓ કેટલી દુઃખી થાય છે અને કદડાની વાય છે, ભબક મારે છતાં હામી જગ્યા એની નથી. ગાવસર છે તો એમાં એને હાલવા જેવું નથી. એની ગટર અમારે કરવી છે, ગટર કરવા દેતા નથી. હવે આવી તો એની દાદાગીરી છે. હવે એનું તો બિલ અમે શું કરીએ? હવે અમારે એ હાટોતરી મેં અહીંયા નિર્ણય લેવા આવ્યા છીએ.